ઓગસ્ટને શુક્રવારના રોજ દેશભરમાં શ્રી એકલિંગજી દાદાના પાટોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમને પ્રાપ્ત થયેલ વિડીયો તેમજ ફોટાઓ આપના દર્શનાર્થે રજૂ કરી રહ્યા છે। આ સંકલનમાં સાબર આવાજના રિપોર્ટર તેમજ વિશેષ ભટ્ટ મેવાડા સમાજના મુરબ્બી શ્રી નીતિનભાઈ ભટ્ટનો ખાસ સહકાર પ્રાપ્ત થયો છે, તે માટે તેમનો આભાર માનીએ છીએ। તો આવો આપણે જોઈએ એકલિંગજી દાદાના પાટોત્સવની ઝલક। માંજલપુર વડોદરા ખાતે દાદાના પાટોત્સવના દર્શન। સુરત ખાતે યોજવામાં આવેલ દાદાના પાટોત્સવની ઝલક। સમસ્ત ભટ્ટ મેવાડા સમાજ અમદાવાદ દ્વારા આયોજિત એકલિંગજી દાદાનો પાટોત્સવ અને પાલકી યાત્રા ખૂબ હર્ષોલ્લાસ સાથે સંપન્ન કરવામાં આવી, જેના મુખ્ય દાતા લઘુરુદ્રનાથ તથા મહાપ્રસાદના દાતા સુધાબેન જસવંતલાલ જોશી વતન રાયગઢ હાલ રહેવાસી હિંમતનગર તરફથી ₹1 લાખ દાન આપવામાં આવ્યું હતું, જેની અંદર સમાજના પ્રમુખ હરેન્દ્રભાઈ જોશી તથા મંત્રી લક્ષ્મીકાંતભાઈ તથા નીતિનભાઈ પંડ્યા તથા ભદ્રેશભાઈ જોશી, જયાબેન અને ગિરીશભાઈ ગૌર તથા દિનેશભાઈ ગૌર, વશિષ્ઠભાઈ ઉપાધ્યાય તથા અશ્વિનભાઈ તથા ગૌરાંગભાઈ તથા પૂર્ણિમાબેન તથા દીપકભાઈ ખાનકી, ધીમંતભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી અને મહાપ્રસાદ લીધો હતો। લઘુરુદ્રનું સુંદર સંચાલન પૂજા વિધિ આચાર્ય રમેશભાઈ જોશી અને તેમની ટીમે કરાવ્યું હતું। કેનેડામાં પણ દાદાના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વ્યાસવાસણા ભટ્ટ મેવાડા બ્રહ્મ સમાજના ઇષ્ટદેવ શ્રી એકલિંગજી દાદાના પાટોત્સવ નિમિત્તે હોમાત્મક લઘુરુદ્રની પૂર્ણાહુતિની કેટલીક ઝલક। જય શ્રી એકલિંગજી। સમસ્ત ભટ્ટ મેવાડા સમાજ દ્વારા મહેતા ભટ્ટ મેવાડા છાત્રાલય ખાતે યોજાયેલ શ્રી એકલિંગજી દાદાના પાટોત્સવની પાલખી યાત્રાની ઝલક। નડિયાદ ખાતેના પણ દાદાના પાટોત્સવ દર્શન કરીએ।
શ્રી ભટ્ટ મેવાડા બ્રહ્મ સમાજ વરધરી દ્વારા શ્રી જાગનાથ મહાદેવ વરધરીના સાનિધ્યમાં શ્રી એકલિંગજી દાદાનો પાટોત્સવ સમાજના ભૂદેવો કિરીટભાઈ પી પંડ્યા, હસમુખભાઈ કે પંડ્યા, પ્રકાશચંદ્ર પી પંડ્યા, પ્રજ્ઞેશ કુમાર એમ પંડ્યા દ્વારા સમાજના સેવા કાર્યમાં શિવ મહાપૂજા સહિત પાઠાત્મક લઘુરુદ્ર તથા મહાઆરતી અને સમૂહ પૂજનનું આયોજન અંગતે બેસીને કર્યું। આવો જાણીના મુખ્ય યજમાન અંકિત કુમાર પ્રમોદભાઈ વ્યાસ હતા। સકલ પૂજાર્થે ગંધાક્ષર પુષ્પમ સંપૂજ્ય નમસ્કરોમિ પગે લાગી રાખવાનું। ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનમ એકલિંગજીના પાટોત્સવ નિમિત્તે પાલ્લા ગામમાં પણ લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યજમાન ભાવેશભાઈ વસંતલાલ જોશી હતા। નારસોલી ખાતેના એકલિંગજી દાદાના મંદિર ખાતેના પાટોત્સવના દ્રશ્યો। પ્રાંતિજ ખાતે પણ દાદાનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો। વિજાપુર ખાતે એકલિંગજી દાદાનો પાટોત્સવ ઉજવાયો। તેજોતર ભટ્ટ મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા 27મો પાટોત્સવ બહુ જ ધામધૂમથી ઉજવાયો, જેમાં સવારથી મહાપૂજા ત્યારબાદ એકલિંગજી દાદાની પ્રતિમાને વરઘોડા સ્વરૂપે ગામમાં ફેરવવામાં આવી। જ્ઞાતિજનોમાં ખૂબ જ આનંદ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારબાદ ભોજનદાતા સ્વર્ગસ્થ અતુલભાઈ બાપુલાલ ગૌર પરિવાર તરફથી ખૂબ જ સુંદર ભોજનની વ્યવસ્થા કરાવવામાં આવી હતી। પૂજન કર્મ ભૂપેન્દ્રભાઈ જોશી, અનંતભાઈ જોશી એ બહુ ભક્તિભાવપૂર્વક પૂજા વિધિ સંપન્ન કરી હતી। પ્રમુખ કમલેશભાઈ જોશી એ આવતા વર્ષે ભંડારાના દાતા અનિલભાઈ અમૃતલાલ ગોલના નામની જાહેરાત કરી। સૌએ તાલીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મંત્રી ચેતનભાઈ જોશીએ ભારે જહેમત ઉઠાવી હતી। મહિયલ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના તમામ પરિવારો ભેગા મળીને ઈષ્ટદેવ એકલિંગજી દાદાનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અને સમગ્ર ભૂદેવ હોય આ પ્રસંગને અનેરો બનાવી સાંજે બ્રહ્મ ભોજન કર્યું હતું। શ્રી કૃષ્ણ મહિલા મંડળના પ્રમુખ જયાબેન મહેશભાઈ ઉપાધ્યાય તથા મંડળના તમામ બહેનોએ ઉત્સાહભેર આયોજન કર્યું હતું। બારડોલી મુકામે સોમનાથ મહાદેવના મંદિરમાં એકલિંગજી દાદાનો પાટોત્સવ નિમિત્તે પૂજા કરવામાં આવી, જેમાં ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજના સભ્યો પરિવાર સાથે સહભાગી થયા। જનકભાઈ જોશી, વિરલભાઈ જોશી, મહાદેવભાઈ ભટ્ટ, વિનોદભાઈ ઉપાધ્યાય, ઉપેન્દ્રભાઈ પંડ્યા। રિપોર્ટર હર્ષદ જોશી, મુંબઈ। શ્રી
શ્રી એકલિંગજી સેવા ટ્રસ્ટ મુંબઈ દ્વારા શ્રી ઈષ્ટદેવ એકલિંગજી દાદાના પાટોત્સવ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. રિપોર્ટર હર્ષદભાઈ જોશી, મુંબઈ.
નલિનભાઈ ઉમાકાંત ઉપાધ્યાય, ગૌરાંગભાઈ યોગેશભાઈ પંડ્યા, અતુલભાઈ મહાશંકર જોશી, પિયુષભાઈ રતિલાલ મહેતા, દિનેશભાઈ પોપટલાલ જોશી, ગૌરાંગભાઈ તમારો આવી તમે સ્ટાર્ટ કર્યું એટલી વાર નામ બોલું. પછી રશ્મિકાંતભાઈ પન્નાલાલ શાહ અને જયભાઈ મહેતા. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.